અંકલેશ્વર શહેરના નાના ફેરિયાઓને ધંધા રોજગાર માટે ₹50,000ની લોન આપવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકા ખાતે નાના ધંધાર્થીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સના આર્થિક ઉત્થાન માટે પ્રધાનમંત્રી સર્વનિધિ યોજનાના અંતર્ગત જૂન 2026ના વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આયોજિત લોક કલ્યાણ મેળામાં ઉપપ્રમુખ વિરલબેન મકવાણા, નગરપાલિકા સભ્ય રાહુલ વાજમા, નરેન્દ્ર પટેલ સહિત અન્ય બેન્કિંગ ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સ્થાનિક ફેરિયાઓને આ સરકારી યોજનાનો લાભ ઉઠાવવા પ્રોત્સાહિત કર્યા હતા। આ કેમ્પ દરમિયાન વિવિધ બેંકો દ્વારા સ્થળ પર જ લોન મંજૂરીની કામગીરી શરૂ કરવામાં આવી છે। બેંક અધિકારીઓના જણાવ્યા અનુસાર પીએમ સર્વનિધિ હેઠળ પ્રથમ તબક્કામાં 15,000, બીજા તબક્કામાં 25,000 અને ત્રીજા તબક્કામાં 50,000 સુધીની લોન વ્યવસાય વધારવા માટે આપવામાં આવશે। આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષથી નિયમિત લોન ભરનારાઓ માટે વિશેષ ક્રેડિટ કાર્ડ યોજના પણ શરૂ કરાઈ છે, જેમાં 10,000થી 30,000 સુધીની ક્રેડિટ લિમિટ 30થી 45 દિવસ માટે વ્યાજ મુક્ત રહેશે। 1 જૂનથી 30 જૂન 2026 સુધી આ અભિયાન ચાલશે। આ એક મહિનામાં વિશેષ અભિયાન અંતર્ગત વિવિધ બેંકો દ્વારા સ્થળ પર જ લોન મંજૂરીની ધરવામાં આવી છે। અંતમાં પાલિકાના પદાધિકારીઓએ અંકલેશ્વરના તમામ નાના ફેરિયાઓને આ યોજનાનો લાભ લઈને સરકારી યોજનાનો લાભ ઉઠાવવા અપીલ કરી હતી। આવાસ શહેરી બાબતના મંત્રાલય ભારત સરકાર દ્વારા શેરી લારી ગલ્લાઓના વેન્ડરોને લાભ મળી રહે તે હેઠળ સ્વનિધિ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે। તે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લગભગ 1600થી 1700 જેટલા લાભાર્થીઓને અત્યાર સુધીમાં લાભ આપવામાં આવ્યો છે અને હવે પછી શેરી ગલ્લાવાળા વેન્ડરો લાભ લઈ શકે તે માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જૂન મહિનાના સોમ અને મંગળવારે કેમ્પનો લાભ લાભાર્થીઓ લઈ શકે છે। અસ્તુ ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।